નમસ્કાર ઝી 24 કલાક સાથે આપણી સાથે જુહી સૌથી પહેલા વાત રાજકોટના માલિયાસણ ગામે તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી પૈસા પડાવનારા તાંત્રિકનો પર્દાફાશ થયો છે। અર્જણભાઈ નામનો વાંકાનેર તાલુકાનો વતની એવો આ વ્યક્તિ માલિયાસણ ગામે લાંબા સમયથી પોતાના ઘરે માતાજીનો મઢ બનાવી દાણા નાખતો હતો। આ ભૂવો લોકોને તમામ પ્રકારના દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરતો, જેમના લગ્ન ન થતા હોય તેમના લગ્ન કરાવી આપવા, જૂના દર્દ દૂર કરવા, અસાધ્ય બીમારી મટાડવા, પિતૃ કાર્ય કરવા જેવા કામો આ ભૂવો કરતો હતો અને બદલામાં 1000 થી લઈ 20000 ને કેટલાક કિસ્સામાં 51000 જેટલી મોટી રકમ વસૂલતો। અંધશ્રદ્ધામાં માનનારા ઘણા લોકો આ ભૂવાની વાતોમાં આવીને પૈસા આપતા, પણ લાંબા સમયથી ચાલતા આ ધતિંગનો ખેલ વિજ્ઞાન જાથાના ધ્યાનમાં આવ્યો અને મીડિયા કર્મીઓ તેમજ પોલીસની ટીમ સાથે વિજ્ઞાન જાથાએ આ ભૂવાને રંગે હાથ ઝડપ્યો। તાંત્રિકને ધાર્મિક વિધિ કરાવતી વખતે જ પકડવાની સાથે તેની પાસે વિધિ કરાવવા આવેલા ઘણા લોકોની આંખો પણ ઉઘડી ગઈ। અર્જણભાઈ ભુવા પાસે કેવી વ્યક્તિ આવી જેના લગ્ન લાંબા સમયથી થતા નહોતા। આ ભુવાએ તેને એવું કહીને 51000 માંગ્યા કે તેના લગ્ન 3 જ મહિનામાં થઈ જશે, તો પિતૃ કાર્ય કરાવવાના બદલામાં તાંત્રિકે એક મહિલા પાસે 20000 માંગ્યા। આ મહિલાને જ્યારે જાણ થઈ કે આ ભુવો ખોટો છે ત્યારે આ મહિલાએ પોલીસની હાજરીમાં ભુવાને માર્યો, તો બીજી તરફ રંગે હાથ પકડવા છતાં આ ભુવાએ કહ્યું કે તે કોઈની પાસેથી પૈસા નથી લેતો। તેણે કહ્યું કે હું મઢનો ભૂવો છું, હું કોઈની પાસેથી નાણાં માંગતો નથી કે લેતો નથી। તો ભુવાની ધરપકડની પણ શક્યતા છે, જો કે અત્યારે તો તેની પાસેથી જે રીતે બોલાવડાવવામાં આવ્યું છે તે અનુસાર આ ભુવો તમામ લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હતો। એક વ્યક્તિ છે કે જેના છેલ્લા કેટલાય સમયથી લગ્ન નહોતા થતા અને તેણે આ ભુવાને 51000 રૂપિયા આપ્યા હતા અને તાંત્રિક વિધિ કરાવવા માટે આવતો હતો। અને છેલ્લા 10 વર્ષથી ગિયાવળની અંદર માતાજીનું ઘરમાં મઢ રાખી અને દુઃખ દર્દ મટાડવાનું, ઉતારવાનું, પછી પિતૃ નડતર સાંભળો બેના, મારી પાસે બધું છે। હું 1 વર્ષથી તમારી પાસે આવું છું, હમણાં તમને કહું 1 વર્ષથી હું એની પાસે તપાસ કરું છું। આ વ્યક્તિ છે ગામની અંદર જોવાનું કામ કરે છે, દુઃખ દર્દ મટાડવાનું કામ કરે છે। પૈસા ક્યાંથી લાવો તો? પૈસા અહીં લાવો તો પેલા કાલે 500 રૂપિયા લીધા, કાલે 500 રૂપિયા લીધા છે। બ્રાહ્મણોથી જે વિધિ ન થાય ને એ અમારા એક ભરવાડના ભુવાથી વિધિ થતી હોય, એ વિધિના એક તમારે 21000 રૂપિયા દેવા પડે તો એક તમારી વિધિ થાય। અમે રવિવારે ગયા હતા તે 1000 રૂપિયા આપ્યો બુકિંગમાં, એ કે બુકિંગ કરાવી જાવ, પછી એ કે 20000 રૂપિયા મઢમાં આવીને કે આપી જાવ। તો આજ સવારમાં કે મારા ભાભી ઓફ થઈ ગયા હાલો। તો રાજકોટના માલિયાસણમાં ધતિંગનો પર્દાફાશ થયો છે। ભુવાની ધરપકડની પણ શક્યતા છે, જો કે આ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। વિજ્ઞાન જાથાના લોકો ત્યાં મીડિયા કર્મીઓ સાથે પહોંચ્યા અને સ્થાનિક પોલીસ સાથે પણ પહોંચ્યા। મહત્વનું છે કે ભુવાને અલગ અલગ બાબતે ધમકી પણ આપવામાં આવી છે કે જો ફરી તે આ બાબતે કોઈ પણ વિધિ કરશે તો ચોક્કસથી તેની ધરપકડ કરી એના માટે અલગ જે બેન આવ્યા છે એને પણ એની કાર્યવાહી કરવાના છે। ગુનો ચાલો ઓકે, હાલો પોલીસ ફરિયાદ કરશું। તો આપ જોવો કે અત્યારે અહીંયા આ જે 700 લોકો ઉપર આ જે ભુવા છે કે તેમના દ્વારા આ પ્રકારની વિધિ કરવામાં આવી છે, અને આ જે 700 લોકો છે કે તે આ ભુવા છે કે તેમના દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા। અને આ જે 700 લોકો આ જે માલિયાસણ ગામ છે કે તે આવતાના ભુવાએ અત્યારે સ્વીકાર્યું છે, ભુવાએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે કે તેઓ હવે આવતીકાલથી આ જે દોરા ધાગા અને જે ધતિંગ અને જે ધૂણવાનું જે આખું કામ કરતા હતા તે બંધ કરી દેશે। અને અત્યારે માલિયાસણ ગામે આજે કુવાડવા પોલીસ છે કે તે પહોંચી છે અને કુવાડવા પોલીસ દ્વારા આ જે ભુવા છે કે તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને તેને રાજકોટના કુવાડવા પોલીસ મથક છે કે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે। પરંતુ સૌથી મોટી વાત કે જે અંધશ્રદ્ધાની વાત છે, સૌરાષ્ટ્રમાં જે અંધશ્રદ્ધા છે તે વધી રહી છે અને જેનો જીવતું જાગતું ઉદાહરણ આજે માલિયાસણથી સામે આવ્યું છે। થોડા સમય પહેલા જે હડાળા ગામની જે ઘટના સામે આવી હતી કે ખાખી બાપુ નામના જે બાપુ છે કે સિગરેટ ફૂંકીને
લોકોની બીમારી દૂર કરતા તેવો દાવો કરતા મોટી સંખ્યામાં જે અંધશ્રદ્ધાળુ લોકો છે કે ત્યાં પહોંચતા હતા અને વધુ એક અંધશ્રદ્ધાનો જે કિસ્સો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ઘટના વધુ બની રહી છે અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારના જે દોરા ધાગા અને ધતિંગ કરનારા જે આ બાપુની જે સંખ્યાઓ છે જે તે પણ વધી રહી છે અને જેના કારણે વિજ્ઞાન જાથા પણ અત્યારે ક્યાંક એક્ટિવ થયું છે અને જેને અત્યારે વિજ્ઞાન જાથાની જે ટીમ છે આપ દ્રશ્યોમાં જોવો કે અત્યારે જે બાપુ છે તે કહી રહ્યા છે કે ધાગા તો કરતો જ નથી સાહેબ, તો છતાં માટે આવવાનું બંધ કરી દે કોઈ બરાબર. બીજું બસ બીજું સાહેબ કોઈ જાતિના જોઉં છું એવું બધું કરશો હવે? નહીં કરું. તમારી ભૂલ સ્વીકારો છો? હા કોઈના હું જોઈશ જ નહીં સાહેબ, બસ હા ભૂલ સ્વીકારું સાહેબ. કેવી રીતે દાણા જોતા હતા? કોઈને નહીં, આવે સાપટી દેતો તો સાહેબ, કઈ રીતે જોતા? કોઈ વસ્તુ નહીં દાણો. તો આપ જુઓ કે આ જે ભુવા છે કે અત્યારે પોતાની ભૂલ અત્યારે છે કે સ્વીકારી રહ્યા છે કે તેઓ કહી રહ્યા છે કે આવતીકાલથી આ સમગ્ર જે દોરા ધાગાની જે ધતંગ છે તે બંધ કરી દેશે અને પોતાની ભૂલ પણ સ્વીકારે છે. સાથોસાથ અત્યારે જે કુવાડવા પોલીસ મથકની જે ટીમ છે તે પણ સાથે અહીં પહોંચી હતી અને તેમના દ્વારા અત્યારે આ જે બાપુ છે કે તેમની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે દોરા ધાગા ધતિંગ કરનારો આ જે વ્યક્તિ છે કે તે જે એક મઢ હતું, એક મંદિર હતું કે જેમાં ધૂણતો હતો, હવે તેને જેલમાં ધૂણવાનો સમય આવી ગયો છે. અને આ જે અંધશ્રદ્ધાનો એક વધુ કિસ્સો અત્યારે રાજકોટમાં એટલે કે રાજકોટના આજે માલિયાસણ ગામે અત્યારે સામે આવ્યો છે અને લોકોએ પણ ક્યાંક જાગૃત થવાની જરૂર છે. જી 24 કલાક પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે આવી કોઈ પણ તાંત્રિક વિધિથી લોકોના દુઃખ દર્દ દૂર નથી થતા. માત્ર ને માત્ર આ જે દોરા ધાગા ધતિંગ કરનારા જે બાપુઓ છે કે તે લોકોને પોતાની જાળમાં ફસાવીને લોકો પાસેથી પૈસા ખંખેરતા હોય છે, લોકો પાસેથી મસ્ત મોટું દાન લેતા હોય છે. પરંતુ જ્યારે વૈજ્ઞાનિક જ્યારે જે દવાઓ, જે હોસ્પિટલ, જે મેડિકલ આટલી મોટી ડોક્ટરો છે કે જે દુઃખ દર્દ ક્યારેક કેટલીક બીમારી દૂર નથી થતી, તે આ પ્રકારના જે બાવાઓ છે, આ પ્રકારના જે સાધુઓ છે, આ પ્રકારના જે ધતિંગ કરનારા જે વ્યક્તિઓ છે કે તેની પાસે લોકો પહોંચે છે અને આવા લોકો પાસે પહોંચીને છેતરાઈ પણ જાય છે. તો સાથોસાથ કહેવાય કે આના ઉપર તો જે કડક કાર્યવાહી તો અત્યારે થઈ રહી છે, પોલીસે પણ પકડ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં જે દોરા ધાગા ધતિંગ કરનારાની જે ઘટના વધી રહી છે ત્યારે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. કારણ કે જ્યારે આપણે જ આવા દોરા ધાગા ધતિંગ કરનારા લોકો પાસે જાય છે ત્યારે જ આવા લોકોની દુકાન ચાલે છે. જો આપણે જ આવા લોકો પાસે જવાનું બંધ કરી દઈએ તો આ લોકો છે પોતાનું ઘર બંધ કરીને પોતાનો જે અલગ વ્યવસાય છે તે કરી શકે. પરંતુ જ્યારે આપણે જ સામે ચાલીને આવા લોકો પાસે જાય છે, આવા લોકોને 20-20 હજાર, 10-10 હજાર રૂપિયા, 30-30 હજાર રૂપિયા દઈ છે, ત્યારે આવા લોકો પોતાનું મસ્ત મોટું મકાન બનાવે છે, મસ્ત મોટું મંદિર બનાવે છે આ પૈસાથી અને લોકોને વિશ્વાસમાં લે છે કે તેઓ ભગવાનના નામે આ કાર્યવાહી કરે છે, તેમનામાં સાક્ષાત ભગવાન છે. અને આપ જુઓ અત્યારે આ જે પોતાને ભગવાન કહેનારો વ્યક્તિ અત્યારે પોલીસ વાનમાં બેઠેલો છે અને હવે તેને જેલ જવું પડી રહ્યું છે. કારણ કે તેમની જે કરતૂત છે કે તે એટલી હદે વધી રહી હતી. છેલ્લા 1 વર્ષમાં જે વિજ્ઞાન જાથાને એટલી જે ફરિયાદો મળી હતી અને એનું જ આ કારણ, એની જ આ જે હકીકતને આધારે વિજ્ઞાન જાથાની જે ટીમ છે તે પહોંચી હતી અને અત્યારે આ જે બાવો છે, જે આ વ્યક્તિ છે, ભુવો છે કે તેની ધરપકડ કરવામાં આવી છે. જી તો સત્યમ, જે રીતે હાલ તો તેની ધરપકડ કરવામાં આવી છે, આસપાસના જે લોકો છે કે જે તેની આસપાસ રહેતા હતા તો તેમને આ બાબતનો છેલ્લા સમયથી ખ્યાલ હતો કે નહોતો, અને હતો તો તેમણે કોઈ જાણ કેમ ન કરી પોલીસને કે અન્ય કોઈને? જે ભુવા છે કે જે ઝડપાયા છે આ તાંત્રિક વિધિ કરતા હતા, દોરા ધાગા કરીને પૈસા લોકો પાસેથી લેતા હતા, આપને ખબર છે? ના, એ ખબર નથી, આજે ખબર પડી હતી. ખબર પડી આજે આપને? તો અહીં મોટું એક મંદિર બનાવવામાં આવ્યું છે, મંદિરમાં લોકો એની પાસે આવતા 30-30 હજાર, 10-10, 20-20 હજાર રૂપિયા દેતા, ધૂણતો. આપ શું કહેશો? એવી ખબર નથી, આજે ખબર પડી મને. તમે શું કહેશો કાકા, ક્યાં રહો છો? બહારના છો. તો આપ જુઓ કે અહીં માલિયાસણમાં પણ અત્યારે મોટી સંખ્યામાં લોકો અત્યારે એકત્ર થઈ ગયા છે. તેઓ પણ કહી રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી આ જે દુકાન આ જે ભુવાની છે કે તે ચાલતી હતી અને ભુવા દ્વારા ધતિંગ કરવામાં આવી રહ્યું હતું અને મોટી સંખ્યામાં જે આ જે લોકો છે તે અત્યારે અહીં એકત્ર થઈ ગયા છે. હું આપને પૂછવા માંગીશ કે આ જે ભુવા જે ધૂણતા હતા આપને ખબર હતી? આપને કોઈ પણ પ્રકારની ભડક નહોતી કે આ જે ભુવા દ્વારા આ પ્રકારની વિધિ કરો? કાંઈ ખબર, અમે તો અમારો ધંધો કરતા એટલે આપણને કાંઈ ખબર ન હોય. માલિયાસણમાં જ રહો છો તો જ્યારે એક જ ગામમાં રહો છો તો ત્યારે આપને આવું મોટું એક કૌભાંડ આજે ભુવાનું ચાલતું હતું, પૈસા પડવાનું નથી ખબર? નથી ખબર ખરેખર. તો આજે ગામના જે લોકો છે કે તેઓ પણ કહી રહ્યા છે
કે આજે ભુવાની જે દુકાન ચાલતી હતી જે છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું, પરંતુ આપણી સાથે સરપંચ છે. સરપંચ, શું કહેશો કે આજે ગામમાં જે ભુવા અત્યારે ઝડપાયા છે, આપ સરપંચ છો, આપની પણ એક મહત્વની જવાબદારી હોય છે આ ગામને લઈને, અને આજે જ્યારે આ ગામમાંથી આ પ્રકારની કરતૂત સામે આવી છે, શું કહેશો? એમાં જે એમનો મઠ અહીંયા છે, એ ભાઈ જે એ બહાર રહીએ આપણે, એમનું ગામ ઘિયાવટ જૂનું હોય અને એમનો મઠ અહીંયા ક્યારે આવતો હોય એ આપણને ખ્યાલ નથી. એટલે એ શું હોય એ આપણને બહુ એમાં આઈડિયો ના હોય ક્યારે આવતો હોય. સરપંચ, અત્યારે જે ઘટના સામે આવી છે, આપ માનો છો કે આ ખોટું થઈ રહ્યું હતું, લોકો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા હતા, અથવા તો આપ આવી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરો છો? નહીં, આમાં આપણે એ રહ્યો કે આમાં આપણે કાંઈ જાણતા નથી કે શું છે કે શું નહીં. ક્યારે અહીંયા આવતો હોય આપણને ખ્યાલ ના હોય. આ ભુવા તો લોકોના લગ્ન પણ કરાવી આપતા, જે લોકોના લગ્ન ન થતા. શું કે લગ્ન ન કરાવી આપે ને ભુવા પણ આ ભુવા દાવો કરે છે ને 30,000 રૂપિયા આપો ને લગ્ન કરાવી દઈએ. એટલે ઓમ વિધિ કરીને. અચ્છા, એટલે વિધિ થ્રુ લગ્ન કરાવી દેતા. એ આપણને ખ્યાલ ન હોય ને, આપણે તો ભુવા છે ને. અચ્છા, તો આ ગામના જે લોકો હતા કે તેઓ પણ કહી રહ્યા છે. આપને પૂછવા માંગીશ કે આજે ગામમાં આજે આખી જે ઘટના સામે આવી છે, જે ભુવા પકડાયા છે, આપ આ ગામમાં રહો છો, શું કહેશો? શું કહેશું અમે તો હવે બહુ ખ્યાલ નહોતો, પણ આવું થયું એટલે વિજ્ઞાન જાતા વાળાએ ખબર પાડી અમને. આ કે દિવસનું હાલતું તો અમે બધી તપાસ કરાવશું. સૌરાષ્ટ્ર ગામના છે, અમારા ગામના કોઈ છે. ખાસ કરીને આવા જે ભુવાઓ છે તે ગામડે ગામડે બેઠા છે. આવા કોઈ ભુવા મોટા શહેરોમાં નથી બેસતા, કારણ કે જે એજ્યુકેટેડ પીપલ છે તે આવા ભુવા પાસે નથી જતા. માત્ર ને માત્ર જે અભણ લોકો છે, જે ગ્રામ્ય પંથકમાં રહેતા જે લોકો છે, તે આવા ભુવા પાસે વધારે જોવા મળે છે. તો આપ શું કહેશો? હવે એમાં એવું છે કે આ લોકો બહારના છે, અમારા ગામના છે જ નહીં. એટલે હવે અમે બધા ધ્યાન રાખશું શું થાય છે તે. અચ્છા, તો આ હતા ગામવાસીઓ. તેઓનું પણ કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી આ ભુવા અહીં રહેતા હતા, તેમને પણ આજે ખબર પડી છે. આજે આ જે ભુવા છે તે કે બાર ગામના હતા, પરંતુ જ્યારે તાંત્રિક વિધિ કરવાનો સમય આવે ત્યારે આ ભુવા તેમનું આ જે મઢ છે કે ત્યાં પહોંચતા અને તાંત્રિક વિધિ કરીને લોકો પાસેથી પૈસા ખંખેરતા હતા. જી બિલકુલ સત્યમ, એક સવાલ થાય કે જે રીતે વિજ્ઞાન જાથાવાળાએ હાલ તો રેડ પાડી તેને પકડી તો પાડ્યો છે, પરંતુ આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે તેની ધરપકડ કર્યા બાદ? હજી ચોક્કસથી અત્યારે તેની ધરપકડ પણ કરવામાં આવી છે, અને ધરપકડ કર્યા બાદ તેમને હું આપને જે કુવાડવા પોલીસ મથક છે કે ત્યાં ભુવાને લઈ જવામાં આવ્યો છે, તેના ઉપર જે ખાતાકીય કાર્યવાહી થતી હશે તે કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે હજુ સુધી આ ભુવા દ્વારા જો કોઈ સાથે છેતરપિંડી કરવામાં આવી તો પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવશે. જો આ જ ભુવા દ્વારા કોઈ પાસેથી પૈસા પડાવવામાં આવ્યો હોય તો તેની પણ પોલીસ અપીલ કરશે કે લોકો સામે આવે અને પોતપોતાની ફરિયાદ છે તે નોંધાવે. જી બિલકુલ સત્યમ, તમામ જાણકારી બદલ આભાર. તો ક્યારે દૂર થશે આ અંધશ્રદ્ધા તે સવાલ થાય, કારણ કે જે રીતે વિજ્ઞાન જાથાએ મીડિયા અને સ્થાનિક પોલીસની હાજરીમાં જે રેડ કરી અને તેમાં આ તમામ કરતૂતો બહાર આવી છે. મહત્વનું છે કે આસપાસના લોકોને પણ આ બાબતે ખ્યાલ નહોતો કે આખરે આ રીતે અહીંયા કોઈ ભૂવો રહે છે અને તે મઢ બનાવીને અહીંયા લોકોને છેતરે છે. દુખાવાની વિધિ હોય તો 21,000, લગ્નની વિધિ હોય તો 30,000. મહત્વનું છે કે મહિલા પર ત્યાં આવી ચડીને તેણે આ વ્યક્તિને પણ માર્યો.